માં તમારું સ્વાગત છે। ફાઇનલી હું બે દિવસ થોડો બહાર ગયો હતો એટલે હું વિડીયો બનાવી શકતો નહોતો અને આજે હું ઘરે આવી ગયો છું અને હું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે। અને મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક ફોલો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। અને ફાઇનલી જોઈ લો 2 દિવસ માટે હું ઘરે ગયો હતો અને આજે હું ઘરે આવી ગયો છું। તો હું તમને બતાવું મારું ઘર દેખી લો, દેખો फाइनल जो लो मारू घर है। मारी मम्मी रोटला बनावे छे। फाइनल जो लो लोट थई गयो छे। फाइनल हवे चूलो पण मारी मम्मी हवे गैस सळगावशे। अने फाइनल जो लो हवे हूँ घरे आव्यो छुं अने घरे आवीने हवे थोड़ा जमी लेवानुं छे अने भूख पण जोरदार लागी छे। मम्मी क्यारे खावानुं बनावे अने हूँ क्यारे खाऊं। मम्मी हवे गई छे थोड़ी दुकाने, थोड़ुं लाववानुं हतुं, डुंगळी लाववानी हती એટલે मम्मी थोड़ी डुंगळी लेवा गई छे। मम्मी डुंगळी लईने हमणां आवशे એટલે થોડું હમણે सब्जी बनावशे। सब्जी बनावे એટલે થોડું डुंगळीनुं शाक बनाववानुं छे ने આજે रोटला थोड़ा મને ઘઉંના રોટલા સારા લાગે છે એટલે ઘઉંના રોટલા ખાવાના છે। બાજરીના રોટલા મને સારા નથી લાગતા। તમને જણાવજો કે તમને કયા રોટલા સારા લાગે છે, ઘઉંના કે બાજરીના કે મકાઈના, એ પણ અમને જણાવજો। જોઈ લો ફાઇનલી જોઈ લો અમારું ઘર છે। તમને મારું ઘર કેવું લાગે છે એ પણ જણાવજો। સારું લાગે તો લાઈક ફોલો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ કરજો તમને મારું ઘર કેવું લાગ્યું। અને જોઈ લો આ મારું ઘર છે। હું તમને મારું ઘર બતાવું, જોઈ લો। જણાવજો અમારું ઘર તમને કેવું લાગ્યું। લાઈક ફોલો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મારા ભાઈ। સપોર્ટ કરજો મને, તમારે મને સપોર્ટ કરવો પડશે। તમે સપોર્ટ કરશો તો હું આગળ વધી શકીશ। તમે મને સપોર્ટ જ નહીં કરો તો હું આગળ કેવી રીતે વધીશ। તમે મને સપોર્ટ કરો। જોઈ લો અને જોઈ લો અમે એક જનાવર પણ પાળ્યું છે, એ પણ હું તમને બતાવી દઉં। જોઈ લો અરે દેખ લો કેવું લાગે છે એ પણ અમને જણાવજો। કયું જનાવર છે એ પણ અમને કમેન્ટ કરજો। અને બીજું પણ હું તમને એક જનાવર બતાવું, એ પણ તમારા ઘરે હશે, તમે પણ પાળતા હશો। જોઈ લો હું તમને બતાવી દઉં, જોઈ લો આનું શું નામ છે એ પણ અમને જણાવજો। અને દેખો કેવું લાગે છે। તેને હમણાં ઊંઘ આવે છે, તેને બહુ ખાઈ લીધું છે એટલે તેને ઊંઘ આવે છે। અને જોઈ લો અમારું ઘર છે। એક ભાઈબંધની લગ્નની કંકોત્રી પણ આવી છે અને લગ્નમાં પણ જવું પડશે। લગ્નમાં તો ગયા વગર ના રહે, ખાવું તો પડે ને। જોઈ લો તેમની લગ્નની તારીખ, તેમના લગ્ન પણ નજીક આવી રહ્યા છે। તેમના લગ્ન છે, પાટે બેસવાનું મુહૂર્ત 7 તારીખે તે પાટે બેસે છે અને હસ્તા મેળાવ 8 તારીખે છે। ભોજન સમારસનું રાખ્યું છે તે પણ 7 તારીખે, ત્રીજા મહિનામાં છે। દેખ લો જવું પડશે। અમારા ગામમાંથી આવી છે કંકોત્રી, કિરણસિંહ અને સંગીતાબા, તે બંનેના છે લગ્ન। અમે જવાનું છે। દેખ લો ફાઇનલી તમને મારું ઘર કેવું લાગે છે એ પણ જણાવજો। અને હું મિની બ્લોગ આવી રીતે બનાવતો રહીશ। તમને સારા લાગે તો લાઈક ફોલો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।